નમસ્કાર મિત્રો, અત્યારે કોરોનાની જે વૈશ્વિક મહામારી ચાલી રહી છે એના પરિણામ સ્વરૂપે આપણે બધા અત્યારે લોકડાઉન છીએ. હવે આ સ્થિતિ ક્યાં સુધી ચાલશે એ આપણે અત્યારે કશું કહી શકીએ એવું નથી. બીજી મહત્ત્વની બાબત એ છે કે આપણા અભ્યાસનું આ મહત્ત્વનું 12મું ધોરણ છે. હવે માની લો કે જો આ જે સમસ્યા છે વધુ સમય સુધી ચાલે તો આપણા અભ્યાસને એની વિપરીત અસર થઈ શકે, અને એટલા માટે આપણા બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ અને આપણા વીઆર વિદ્યાલયના આચાર્યશ્રી દ્વારા અહીંયા ઓનલાઈન ક્લાસનું આયોજન કરેલું છે. હવે એક બીજી મહત્ત્વની બાબત આપણે અહીંયા એ યાદ રાખીશું કે કેટલાક મિત્રો કદાચ એવું વિચારતા હશે કે આપણે સ્કૂલની અંદર સાહેબો આપણને બધું અહીંયા શીખવાડશે તો કદાચ આ બધાની કયો જરૂરિયાત છે. પણ આ બાબત બરાબર ધ્યાન રાખજો કે આપણે આ જે સિસ્ટમ છે, આપણી આ જે પદ્ધતિ છે એને આપણે સ્વીકારવી જ પડશે. કારણ કે આ મહામારી કેટલો સમય સુધી ચાલશે, મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, એ અત્યારથી કશું જ કહેવું એ વહેલું છે. બરાબર. અને એટલા માટે આજ આપણી એક શિક્ષણ પદ્ધતિનો એક હિસ્સો અથવા તો એક ભાગ હશે, અને એટલા માટે આપણે આ પદ્ધતિને અનુસરવું પડશે, આ પદ્ધતિ પ્રમાણે શીખવું પડશે. અને એટલા માટે બધા વિદ્યાર્થીઓને મારી એક અરજ છે કે આજ આપણી એક રૂટીન પદ્ધતિ રહેશે, આજ પ્રમાણે આપણે ભણવું પડશે અને આ પ્રમાણે આપણે ટેવાવવું પડશે. તો જે શૈક્ષણિક કાર્ય આપણે અહીંથી કરવાના છીએ એ શૈક્ષણિક કાર્ય ને તમે બધા ફોલો કરશો. એ પ્રમાણે જે આપણે અહીંથી કામ કરીએ છીએ એને તમે વર્ગખંડની અંદર થતું કાર્ય છે એમ સમજીને તમે એના અનુરૂપ જે તમારું કાર્ય છે, જે તૈયારી કરવાની છે એ સારી રીતે કરશો એવી અપેક્ષા રાખું છું. આપણે આજે કેમિસ્ટ્રીનું પ્રથમ ચેપ્ટર શરૂ કરીએ છીએ, ઘન અવસ્થા. જો મિત્રો, આપણું પ્રથમ ચેપ્ટર ઘન અવસ્થા અથવા સોલિડ સ્ટેટ જે આપણે શરૂ કરવા જઈએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે પદાર્થની સામાન્ય રીતે 3 અવસ્થાઓ છે, ઘન, પ્રવાહી અને વાયુ. હવે જે પ્રવાહી અને વાયુ અવસ્થા છે એનો અભ્યાસ આપણે અગાઉના ધોરણની અંદર, મતલબ 11મા ધોરણની અંદર કર્યો છે. દ્રવ્યની અવસ્થાઓ વાયુ અને પ્રવાહી આવું આપણે શીખ્યા હતા, જેની અંદર વાયુના કેટલાક નિયમો શીખ્યા હતા. આ ઉપરાંત પ્રવાહીના પણ કેટલાક આપણે ગુણધર્મો શીખ્યા હતા. જો કે પ્રવાહીના જે ગુણધર્મો હતા એ બહુ શોર્ટમાં આપેલા હતા. એકચ્યુઅલી જે પ્રવાહીના ગુણધર્મો છે અથવા તો જે પ્રવાહીની જે લાક્ષણિકતાઓ છે એ આમ તો ફિઝિક્સનો ટોપિક છે, પણ છતાંય આપણા 11મા ધોરણની અંદર આ મુદ્દાઓ વિશેની ચર્ચા થઈ ગયેલી છે. અને આપણે અહીંયા 11મા ધોરણ ઉપરાંત હવે જે 12મા ધોરણની અંદર આ જે ઘન અવસ્થા છે એ ભણવાના છીએ અને એને આપણે અહીંયા શીખીશું. હવે સામાન્ય રીતે જે પ્રવાહી અને વાયુની વાત કરીએ તો પ્રવાહી અને વાયુના જે ઘટક કણો છે એ વહી શકવાનો ગુણધર્મ ધરાવે છે. દાખલા તરીકે કોઈ પ્રવાહી છે તો એને જો કોઈ સપાટી ઉપર રેડવામાં આવશે તો એ વહી શકે છે. દાખલા તરીકે વાયુ છે તો વાયુ પ્રસરણ પામી શકે છે. આ લાક્ષણિકતા એ પ્રવાહી અને વાયુ બંનેની અંદર જોવા મળે છે, જેને આપણે દ્રવ તરીકે પણ ઓળખીએ છીએ, ફ્લડ તરીકે પણ ઓળખીએ છીએ. અને એ માટેનું મુખ્ય જે કારણ છે એ છે કે એમાં રહેલા જે ઘટક કણો છે, આપણે અહીંયા ઘટક કણો કોને કહીશું તો પદાર્થની અવસ્થા નક્કી કરતા જે કણ છે, પછી એ કણ તરીકે અણુ હોય, પરમાણુ હોય કે આયન હોય, જેને આપણે ઘટક કણ તરીકે ઓળખીએ છીએ. તો આવા ઘટક કણો વચ્ચેનું જે આકર્ષણ છે એ પ્રમાણમાં નિર્બળ હોય છે, અને એના પરિણામે આવા જે ઘટક કણો છે એ સહેલાઈથી હલનચલન કરી શકે છે, વિચરી શકે છે, અને એના પરિણામે જે આ પ્રવાહી અને વાયુ છે એ વહનશીલતાનો અથવા ફ્લડ તરીકેનો, દ્રવ તરીકેનો ગુણધર્મ ધરાવે છે. એનાથી વિપરીત કે ઘન પદાર્થની અંદર આ લાક્ષણિકતા આપણને જોવા નહીં મળે. કેમ? તો ઘન પદાર્થની અંદર જે ઘટક કણો વચ્ચેના આકર્ષણ છે એ પ્રવાહી અને વાયુની સરખામણીએ વધુ પ્રબળ હોય છે. અને એટલા માટે જ્યારે એના અંદર આ આકર્ષણ બળ પ્રબળ હશે તો સ્વાભાવિક છે કે જે
ઘન પદાર્થો છે એમાં ઘટક કણો હા પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ થોડું ઘણું દોલન કરી શકશે, પણ સરળતાથી વહી શકતા નથી. અને એટલા માટે જ આપણે એવું કહીએ છીએ કે જે ઘન પદાર્થો છે એ સામાન્ય રીતે દ્રઢ અથવા જળ હોય છે. પ્રવાહી અથવા તો વાયુની જેમ જે ઘન પદાર્થ છે એમાં ઘટક કણો પોતાનું સ્થાન જાળવી રાખે છે, સ્થાનના આજુબાજુ માત્ર ને માત્ર દોલન કરે છે, પણ પોતાનું સ્થાન એ છોડી શકતા નથી. અને એના પરિણામે આપણે આ પ્રકારના જે ઘટકો છે, જે ઘન પદાર્થો છે એ વધુ દ્રઢ છે અથવા જળ છે અથવા જડતા ધરાવે છે એવું કહીએ છીએ. હવે આપણે ઘન પદાર્થની જે કેટલીક સામાન્ય લાક્ષણિકતાઓ છે એવી લાક્ષણિકતાઓની ચર્ચા કરીશું. પદાર્થની લાક્ષણિકતાઓ. હવે આપણે અગાઉ વાયુ અને પ્રવાહી માટેની લાક્ષણિકતાઓ શીખ્યા હતા. એના અનુરૂપ કેટલીક જે ઘન પદાર્થની સામાન્ય લાક્ષણિકતાઓ, યાદ રાખજો આપણે સામાન્ય લાક્ષણિકતાઓની વાત કરીએ છીએ. અને એટલા માટે કદાચ એવું બની શકે કે આપણે જે લાક્ષણિકતાઓ લઈએ છીએ દરેકે દરેક ઘન પદાર્થમાં હોય પણ ખરી અને ન પણ હોય, પણ મહદ અંશે જે ઘન પદાર્થોની વાત કરીએ છીએ એમાં આ પ્રકારની લાક્ષણિકતાઓ આપણને જોવા મળે છે. તો કઈ કઈ લાક્ષણિકતા? તો સૌથી પહેલી વાત કે જે ઘન પદાર્થ છે એને નિશ્ચિત આકાર, કદ અને દળ હોય છે. યાદ રાખજો કે કોઈ પણ જે ઘન પદાર્થ છે તો આ ઘન પદાર્થને પોતાનો નિશ્ચિત આકાર હોય છે. દાખલા તરીકે આ એક ઘન પદાર્થ છે તો એનો પોતાનો એક નિશ્ચિત શેપ આકાર છે જે એની જાતે એની મેળે બદલાતો નથી. એ જ રીતે એને એક પોતાનું ચોક્કસ કદ, વોલ્યુમ છે અને એનું પોતાનું એક નિશ્ચિત દળ છે. તે અસંકોચનીય અથવા દ્રઢ હોય છે. મોટા ભાગે એવું જોવા મળશે કે જે ઘન પદાર્થ છે એ અસંકોચનીય હોય છે, દ્રઢ હોય છે, એને દબાવી શકાતું નથી, સંકોચન પામી શકતો નથી. કેમ? તો એની અંદર ઘટક કણો પહેલાથી જ બહુ નજીક નજીક ગોઠવાયેલા હોય છે. જ્યારે ઘટક કણો બહુ નજીક નજીક ગોઠવાયેલા હોય તો હવે વધુ નજીક આવવા માટેની કોઈ શક્યતાઓ રહેતી નથી. અને જ્યારે વધારે નજીક નથી આવી શકતા અર્થાત સંકોચન નથી પામી શકતા એટલે આપણે એમ કહીએ છીએ કે અસંકોચનીય હોય છે. તેમાં ઘટક કણો, મેં પહેલા કહ્યું હતું કે ઘટક કણો કોને કહીએ છીએ? પરમાણુ, અણુ કે આયન, જેને આપણે ઘટક કણ કહીએ છીએ. તો એની અંદર ઘટક કણોની નિયમિત ત્રિપરિમાણીય ગોઠવણી થયેલી હોય છે. જો સૌથી મહત્વની બાબત કે કોઈ પણ ઘન પદાર્થની આપણે વાત કરીએ તો ઘન પદાર્થની અંદર જે એમાં રહેલા ઘટક કણો છે, ઘન પદાર્થ જેનો બનેલો છે, શાનો બનેલો હશે? તો પરમાણુનો, અણુનો અથવા તો આયનનો બનેલો હશે. અને એ ચોક્કસ નિયમિત રીતે ત્રિપરિમાણીય ગોઠવણી પામેલા હશે. આ એનો સૌથી મહત્વનો ગુણધર્મ છે. આની અંદર ઘન પદાર્થની અંદર જે આંતર આણવીય આકર્ષણ છે એ પ્રબળ હોય છે. આંતર આણવીય આકર્ષણ બળ પ્રબળ હોય છે. આપણે સાથે સાથે એક બીજા પણ મુદ્દાની વાત કરી દઈએ કે આંતર આણવીય અંતર ટૂંકા હોય છે. ચલો કોને કહીશું આંતર આણવીય અંતર? અણુ અણુ વચ્ચેના અંતર. યાદ રાખો કે જરૂર નથી કે દરેક વખતે અણુ એકબીજા સાથે જોડાયેલા છે. અણુ અને મતલબ પરમાણુ અને પરમાણુ પણ જોડાયેલા હોઈ શકે, અણુ અને અણુ જોડાયેલા હોઈ શકે, આયન અને આયન પણ જોડાયેલા પણ હોઈ શકે. તો એમને આપણે અહીંયા
આંતર આણવીય મતલબ કે એમના વચ્ચેનું જે અંતર છે એને આંતર આણવીય અંતર તરીકે ઓળખીશું. કોના વચ્ચેનું? અણુ અણુ વચ્ચેનું, આયન વચ્ચેનું, પરમાણુ વચ્ચેનું, કોઈ પણ એમ. તો એ અંતર ટૂંકા હોય છે, અર્થાત એમની અંદર જે ઘટક કણો છે એ વધારે નજીક હોય છે, અને એટલા માટે કહ્યું છે કે આંતર આણવીય અંતર ટૂંકા હોય છે. અને જો આંતર આણવીય અંતર ટૂંકા હશે તો અણુ અણુ વચ્ચે જે પ્રવર્તતું આંતર આણવીય આકર્ષણ બળ છે એ કેવું હશે? પ્રબળ હોય છે. બરાબર. આંતરઆણવીય આકર્ષણ બળને આપણે વિક્ષેપણ બળ તરીકે અર્થાત વાન્ડરવાલ્સ બળ તરીકે પણ ઓળખીએ છીએ. અને ઘટક કણો જ્યારે બહુ નજીક હશે તો આવા ઘટક કણો વચ્ચે જે આંતરઆણવીય આકર્ષણ બળ અથવા વાન્ડરવાલ્સ બળ જે પ્રવર્તે છે એ આની અંદર મહદ અંશે એ પ્રબળ હોય છે. આપણે અહીંયા દર્શાવતા નથી. આ ઉપરાંત બીજી એક બાબત કે જે ઘન પદાર્થ છે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એ સામાન્ય રીતે ઊંચા હોય છે. પ્રવાહી અને વાયુની જો તુલના કરીએ છીએ તો મહદ અંશે જે ઘન અને પ્રવાહી પદાર્થ છે ઘન પદાર્થની અંદર પ્રવાહી અને વાયુની સરખામણીએ જે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે એ ઊંચા હોય છે. મોટાભાગે એવું જોવા મળશે કે જે ઘન પદાર્થો છે એ ઉષ્માના અને વિદ્યુતના સારા સુવાહક હોય છે. યાદ રાખો કે દરેક ઘન પદાર્થ એ ઉષ્માનો સુવાહક અથવા વિદ્યુતનું સુવાહક હોય તેવું જરૂરી નથી, પણ પ્રવાહી અને વાયુની તુલનામાં જે મોટાભાગના આવા ઘન પદાર્થો છે એ પેલા બંનેની તુલનામાં વધારે સારા ઉષ્માના અને વિદ્યુતના સુવાહક ગણવામાં આવે છે. આજે આપણે ગુણધર્મો જોયા એ ઘન પદાર્થના સામાન્ય અથવા લાક્ષણિક ગુણધર્મો જોયા છે અથવા એની સામાન્ય લાક્ષણિકતાઓ જોઈ છે. હવે ઘન પદાર્થનું વર્ગીકરણ આપણે એમાં ઘટક કણોની જે ગોઠવણી છે એના સંદર્ભે બે પ્રકારે કરીએ છીએ. અને આ જે બંને પ્રકારો છે એ સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થ એ રીતે આપણે એને દર્શાવીશું. જોઈએ ઘટક કણોની જે ગોઠવણી છે એના આધારે સ્ફટિકમય કોને કહીશું, અસ્ફટિકમય કોને કહીશું. આપણે એના ગુણધર્મોની પણ એક સાથે ચર્ચા કરતા જઈએ અને એની અંદર પ્રશ્ન કેવી રીતે પૂછાય એની પણ આપણે વાત કરીએ. જો અહીંયા આપણે વાત કરી કે ઘન પદાર્થની અંદર જે ઘટક કણ છે એની ગોઠવણીના સંદર્ભે આપણે એના મુખ્ય બે પ્રકાર પાડીએ છીએ, સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થો. પહેલી વાત કરીએ સ્ફટિકમય ઘન પદાર્થની. તો જે સ્ફટિકમય ઘન પદાર્થ છે માં જે ઘટક કણ છે એવા ઘટક કણ દ્વારા એક સ્ફટિકમય રચના આપણને જોવા મળે છે. અર્થાત એમ કહીએ કે જે સ્ફટિકમય ઘન પદાર્થની અંદર જે ઘટક કણો છે એની નિયમિત ત્રિપરિમાણીય ગોઠવણી થયેલી હોય છે. સ્ફટિકમય ઘન પદાર્થમાં ઘટક કણોની નિયમિત ત્રિપરિમાણીય ગોઠવણી થયેલી હોય છે. યાદ રાખો કે જે નિયમિત ત્રિપરિમાણીય ગોઠવણી કોને કહીશું? તો જ્યારે ઘટક કણો એકબીજાના નજીક ગોઠવાય તો એક ઘટક કણો વડે એક નિશ્ચિત ભૌમિતિક રચના ઉદ્ભવતી હોય જેને આપણે નિયમિત ત્રિપરિમાણીય ગોઠવણી તરીકે ઓળખીએ છીએ. થોડીક સ્ફટિકમય ઘન પદાર્થની વિસ્તૃત ચર્ચા આપણે આગળ પણ કરીશું. તો આ પ્રમાણે જે સ્ફટિકમય ઘન પદાર્થ છે એની અંદર ઘટક કણોની નિયમિત ત્રિપરિમાણીય ગોઠવણી થયેલી હોય છે, મતલબ કે ઘટક કણો નિયમિત રીતે ગોઠવાયેલા હોય છે. સૌથી મહત્વની વાત કે આની અંદર જે ઘટક કણોની ગોઠવણી છે એનો ક્રમ લાંબા ગાળા સુધી એમનો એમ જળવાય છે. અર્થાત ઘટક કણોની જે ગોઠવણી છે, દાખલા તરીકે આ પ્રમાણે ઘટક કણો ગોઠવાયા તો આ જે ઘટક કણો અહીંયા ગોઠવાય છે એનો ક્રમ છેક સુધી, ધારો કે આ પ્રમાણે કોઈ ઘટક કણો ગોઠવાય તો એનો જે ક્રમ છે એ છેક સુધી લાંબા અંતર સુધી આપણને એમનો એમ સચવાયેલો જોવા મળે છે. અને એટલા માટે આપણે એમ કહીએ છીએ કે જો સ્ફટિકમય ઘન પદાર્થના કોઈ પણ એક ભાગનું અવલોકન કરીએ છીએ, એક ભાગની અંદર આપણે જો ઘટક કણોની ગોઠવણી જોઈએ છીએ તો એમ કહી શકીએ કે આની આ જ ભાત વારંવાર પુનરાવર્તિત થાય છે. આની આ જ ગોઠવણી એ એના બીજા છેડે પણ
આ જ પ્રકારની જોવા મળે છે. અર્થાત જે ઘટક કણો છે એની ગોઠવણીનો ક્રમ લાંબા ગાળા સુધી જોવા મળે છે, અથવા ઘટક કણોની ગોઠવણી જે છે છેક સુધી એમની એમ સચવાય છે. આ ગોઠવણી લાંબા ગાળા સુધી જોવા મળે છે. દાખલા તરીકે હવે પ્રશ્ન થાય કે સ્ફટિકમય ઘન પદાર્થ કોને કહીશું? સ્ફટિકમય ઘન પદાર્થ આપણે અહીંયા એ તો બતાવ્યું કે આમાં ઘટક કણોની ગોઠવણી નિયમિત અને ત્રિપરિમાણમાં થયેલી હોય છે. દાખલા તરીકે NaCl, ક્વાર્ટઝ, નેપ્થેલિન, KCl, KNO3 વગેરે વગેરે. આપણે આગળ બીજા પણ કેટલાક ઉદાહરણ જોઈશું, પણ આના આધારે આપણે એવું બતાવી શકીએ કે આ પ્રકારના જે ઘટકો છે એ સ્ફટિકમય ઘન પદાર્થો છે. મેં તમને પહેલા કહ્યું કે આમાં ઘટક કણોની નિયમિત અને ત્રિપરિમાણીય ગોઠવણી થયેલી હોય છે, અને આનું સારામાં સારું ઉદાહરણ તમે NaCl માટે જાણો છો. NaClના સ્ફટિકની રચના આપણે અગાઉના ધોરણની અંદર શીખેલા છીએ કે એમાં એક Na+ આયનના બરાબર બાજુમાં બીજો Cl- ના બાજુમાં Na+ આયન, Na+ ના બાજુમાં Cl-, ચારે ચાર દિશાઓમાં સમતલની ઉપર નીચે એમ દરેકે દરેક બાજુએ આ પ્રકારની ગોઠવણી આની અંદર થયેલી હોય છે. અને એ જ પ્રમાણે ક્વાર્ટઝ, નેપ્થેલિન, KCl, KNO3 આ પ્રકારના જે સંયોજનો છે એમાં આ પ્રકારની સ્ફટિકમય ગોઠવણી થયેલી હોય છે, ત્રિપરિમાણીય ગોઠવણી થયેલી હોય છે, અને એને આપણે સ્ફટિકમય ઘન પદાર્થ તરીકે ઓળખીએ છીએ. અસ્ફટિકમય ઘન પદાર્થ જે ઘન પદાર્થો ઘટક કણોની ગોઠવણી નિયમિત રીતે ત્રિપરિમાણમાં થયેલી નથી તેમને અસ્ફટિકમય ઘન પદાર્થો કહે છે. યાદ રાખો કે જે રીતે સ્ફટિકમય ઘન પદાર્થની અંદર ઘટક કણોની ગોઠવણી નિયમિત હોય, ત્રિપરિમાણની અંદર ગોઠવણી થયેલી છે, પણ જે અસ્ફટિકમય ઘન પદાર્થો છે એની અંદર ઘટક કણોની ગોઠવણી લગભગ ત્રિપરિમાણમાં થયેલી નથી, અથવા જો ત્રિપરિમાણમાં ગોઠવણી થયેલી હશે તો એની વિશેષતા અથવા એની ખાસિયત એ છે કે જે ગોઠવણી આમાં લાંબા સમય સુધી ક્રમબદ્ધ જોવા મળતી હતી એ આની અંદર જોવા મળશે નહીં. ક્યારેક એવું પણ બને કે આની અંદર ત્રિપરિમાણીય ગોઠવણી હશે પણ એ ટૂંકા ગાળા માટે હશે. દાખલા તરીકે એક્ઝામ્પલ આપણે જોઈએ કે આ રીતે ઘટક કણની ગોઠવણી થયેલી છે. જો અહીં સુધી આપણને એક નિયમિતતા જોવા મળી કે બરાબર આ બેના વચ્ચે અહીંયા પરમાણુ ગોઠવાયેલો છે, આ બેના વચ્ચે અહીંયા ગોઠવાયેલો છે, પણ હવે કદાચ એવું બને હવે આ રીતે ગોઠવાય, જો અક્રમબદ્ધતા તૂટી ગઈ, વળી પાછું ફરીથી ત્રીજા પ્રકારની અથવા આ પ્રકારની ગોઠવણી જોવા મળે, તો અહીં આગળ નિશ્ચિત ગોઠવણી હોય ખરી પણ એ લાંબા સમય સુધી, લાંબા ગાળા સુધી જોવા મળતી નથી. આ પ્રકારના જે પદાર્થો છે એને આપણે અસ્ફટિકમય ઘન પદાર્થો તરીકે ઓળખીએ છીએ. આના ઉદાહરણ કયા? તો દાખલા તરીકે કાચ, રબર, પ્લાસ્ટિક, આ બધા જે પદાર્થો છે એ એના ઉદાહરણ છે. હવે બીજી એક મહત્વની બાબત આપણે જોઈએ, ગુણધર્મોની આપણે વાત કરતા જઈએ છીએ. સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થો કોને કહીએ છીએ તો એના ગુણધર્મોની આપણે ચર્ચા કરીએ છીએ. પહેલી જે વાત કરી એની ગોઠવણી વિશેની વાત કરી. આમાંથી બે ત્રણ પ્રકારે પ્રશ્નો પૂછાઈ શકે. ક્યારેક એવો પ્રશ્ન પૂછાય કે સ્ફટિકમય ઘન પદાર્થના ગુણધર્મો અથવા લાક્ષણિકતાઓ જણાવો, અથવા પ્રશ્ન એમ પૂછાય કે અસ્ફટિકમય ઘન પદાર્થના ગુણધર્મો અને લાક્ષણિકતાઓ જણાવો. અને ક્યારેક એવું પણ પ્રશ્ન પૂછાય કે તફાવત આપો સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થ. આપણે જો દરેકે દરેકની લાક્ષણિકતાઓ જાણતા હોઈશું
એકની લાક્ષણિકતા આવડશે એટલે બીજાની આવડશે, અને જો બંનેની લાક્ષણિકતાઓ તમને આવડતી હશે તો સ્વાભાવિક છે કે તમે એના જે તફાવતના મુદ્દાઓ છે એ પણ બહુ સહેલાઈથી રજૂ કરી શકશો. હવે આપણે બીજો ગુણધર્મ જોઈએ એના ગલનબિંદુનો. તો જે સ્ફટિકમય ઘન પદાર્થ છે, જેમના ગલનબિંદુ નિશ્ચિત હોય છે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થો ના ગલનબિંદુ નિશ્ચિત નથી, એક ગાળો હોય છે, એક રેન્જ હોય છે. કેવી રીતે? દાખલા તરીકે આપણે અહીંયા વાત કરી કે NaCl એ સ્ફટિકમય ઘન પદાર્થ છે. હવે જો NaCl ને આપણે કોઈ પાત્રની અંદર લઈ અને જો એને ગરમી આપીએ છીએ, હીટ આપીએ છીએ, તો એનું તાપમાન જેમ જેમ વધતું જશે તે શરૂઆતમાં ઘન સ્વરૂપમાં હશે, પણ એક નિશ્ચિત તાપમાને એપ્રોક્સ 700°C આ NaCl નું ગલનબિંદુ છે એવું નથી કહેતો, જસ્ટ હું તમને એક ઉદાહરણ આપું છું કે બરાબર માની લો કે જો એનું ગલનબિંદુ 700°C છે, તો જ્યારે તાપમાન એનું 700°C થશે ત્યારે સંપૂર્ણ ઘન પદાર્થ એ પ્રવાહીમાં ફેરવાશે. એ દરમિયાન તમે એને ગરમી આપવાની ચાલુ રાખશો તો પણ એનું તાપમાન 700 ની જગ્યાએ 701°C નહીં થાય. જો સુધી સંપૂર્ણ ઘન પદાર્થ પીગળી નહીં જાય તો સુધી એનું તાપમાન 700°C જ રહેશે. તો આ જે તાપમાન છે એ નિશ્ચિત છે, એ તાપમાને બધો જ ઘન પદાર્થ એ પીગળી જાય છે, અને એટલા માટે આપણે એમ કહીએ છીએ કે એનું ગલનબિંદુ નિશ્ચિત છે. હવે એની સરખામણી એ જે સ્ફટિકમય ઘન પદાર્થ છે, દાખલા તરીકે પ્લાસ્ટિક, આપણે અહીંયા બતાવ્યું છે કે કાચ, રબર, પ્લાસ્ટિક, પણ અહીંયા આપણે ઉદાહરણ પ્લાસ્ટિકનું લઈએ છીએ કારણ કે એનું ગલનબિંદુ પ્રમાણમાં નીચું હોય. ધારો કે તમે કોઈ પાત્રની અંદર પ્લાસ્ટિક લીધું અને એને ગરમ કરો છો, તો એવું બનશે કે દાખલા તરીકે 400°C તાપમાન થાય એટલે પ્લાસ્ટિક જે છે એનો કેટલોક ભાગ પીગળશે, કેટલો ભાગ ઘન સ્વરૂપમાં છે, કેટલોક ભાગ પીગળશે. ત્યારે તાપમાન સ્થિર નહીં થાય, તાપમાન તો વધવાનું ચાલુ જ રહેશે. 400 ની જગ્યાએ 410 થયું, 420 થયું, 440 થયું, 450 થયું, 500 થયું, 550 થયું. મતલબ બરાબર 400°C તાપમાનથી શરૂઆત થઈ હતી અને 550°C તાપમાન થયું ત્યારે બધું જ પ્લાસ્ટિક એ પીગળી અને પ્રવાહી સ્વરૂપમાં ફેરવાયું. તો આનો અર્થ એવો થયો કે અહીંયા એનું ગલનબિંદુ એક નિશ્ચિત સંખ્યા નથી, નિશ્ચિત અંક નથી. ગલનબિંદુ માટેની એક વિશાળ રેન્જ છે, એક ચોક્કસ ગાળો છે, અને એટલા માટે આપણે એમ કહીએ છીએ કે સ્ફટિકમય ઘન પદાર્થોના ગલનબિંદુ નિશ્ચિત હોય છે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થના ગલનબિંદુ એ નિશ્ચિત હોતા નથી. બરાબર? અથવા એક ચોક્કસ ગાળાની અંદર એ જોવા મળે છે. આગળ જોઈએ, અસ્ફટિકમય ઘન પદાર્થો અતિ શીત પ્રવાહી હોય છે, અથવા આભાસી ઘન પદાર્થો છે. જ્યારે એની સરખામણી એ સ્ફટિકમય ઘન પદાર્થો એ સાચા ઘન પદાર્થો છે. હવે આપણને પ્રશ્ન એ થાય કે સાચા ઘન અને આભાસી ઘન કેવી રીતે ગણવાના? આપણે દાખલા તરીકે આ પદાર્થ છે, આ સ્ફટિકમય ઘન પદાર્થ છે, અને સ્ફટિકમય ઘન પદાર્થની અંદર આજે એમાં ઘટક કણોની ગોઠવણી છે એ સંપૂર્ણપણે એકબીજાના નજીક ઘટક કણો ગોઠવાયેલા છે, એટલે સંપૂર્ણપણે ઘન સ્થિતિ ધરાવે છે, અને એને આપણે સાચા ઘન તરીકે ઓળખીએ છીએ. તો પછી અસ્ફટિકમય ઘન પદાર્થો અતિ શીત પ્રવાહી, બહુ ઠંડા પાડેલા જે પ્રવાહી હોય, સામાન્ય રીતે આપણે કોઈ લુગદી હોય તો એના જેવા, અથવા આપણે એના માટે શબ્દ વાપરીએ છીએ આભાસી ઘન પદાર્થો હોય છે.
આપણે એને સારી રીતે સમજીએ. દાખલા તરીકે ગ્લાસ હોય, કાચ હોય, તો કાચના અંદરથી આપણે કોઈ પણ એક પાણીનો ગ્લાસ બનાવીએ છીએ. ઇવન એ પ્રકારનું કોઈક ઇન્સ્ટ્રુમેન્ટ એના અંદરથી બનાવેલું છે, તો તમે એનું માર્કિંગ કરજો કે જે એનો ઉપરનો ભાગ છે એ કેવો પાતળો હશે અને જે એનું તળિયું છે એની થિકનેસ, એની જાડાઈ વધારે હશે. તો એનું કારણ એ છે કે કાચ એ કેવો અસ્ફટિકમય ઘન, આપણે એના ઉદાહરણની અંદર અગાઉ બતાવેલું છે. કાચ એ અસ્ફટિકમય ઘન પદાર્થ છે. જ્યારે તમે એને બનાવ્યો એના પછી એ ક્યારેય પણ એના અંદર રહેલા ઘટક કણો સ્થિર નથી હોતા, અને એ જે ઘટક કણો છે એ સતત અને બહુ ધીમેથી વહ્યા જ કરતા હશે. અને સામાન્ય રીતે જે આવા ઘટક કણો છે વહી અને કયો જતા હશે? નીચે તરફ જતા હશે. અને એના પરિણામે આ જે ઘટક કણો છે એ ઉપરથી નીચે તરફ એકત્ર થતા જાય, અને એના પરિણામે જેનો નીચેનો ભાગ છે એ જાડો બનશે, જ્યારે ઉપરનો જે ભાગ છે એ પ્રમાણમાં પાતળો હશે. આ પ્રક્રિયા અતિશય ધીમી હોય છે, ખૂબ ધીમી હોય છે, વર્ષો થતા હોય છે. અને એટલા માટે આપણે આજે કદાચ કાચનું નિરીક્ષણ કરીએ અને પછી કાલે કરીએ તો એમાં આપણને કોઈ ફરક દેખાશે નહીં. બહુ ધીમી અને એકદમ વધારે પડતા સમયે થતી આ પ્રક્રિયા છે. તો અસ્ફટિકમય ઘન પદાર્થો એ અતિશીત પ્રવાહી હોય છે અથવા તો આભાસી ઘન પદાર્થો હોય, જ્યારે એની સરખામણીએ જે સ્ફટિકમય ઘન પદાર્થો છે એ સાચા ઘન પદાર્થો ગણીએ છીએ. જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થો સાચા ઘન પદાર્થો છે. આગળ જોઈએ, અસ્ફટિકમય ઘન પદાર્થો સમદૈશિક આઇસોટ્રોપિક હોય છે. અસ્ફટિકમય ઘન પદાર્થો એ સમદૈશિક, આપણે જેને આઇસોટ્રોપિક કહીએ છીએ. હવે સમદૈશિક એટલે શું? તો આનો અર્થ એવો થાય કે અસ્ફટિકમય ઘન પદાર્થની અંદર જે ચોક્કસ પ્રકારના ગુણધર્મો છે. કેવા ગુણધર્મો? દાખલા તરીકે યાંત્રિક મજબૂતાઈ, એનો વક્રીભવનાંક, વિદ્યુત વાહકતા, આ બધા જે ગુણધર્મો છે એ સમગ્ર સ્ફટિકની અંદર એક સમાન જોવા મળે છે. દાખલા તરીકે તમે સ્ફટિક લીધો, આ તમારો અસ્ફટિકમય ઘન પદાર્થ લીધો, અને અસ્ફટિકમય ઘન પદાર્થની અંદર એના આ ભાગની અંદર જે એની યાંત્રિક મજબૂતાઈ હશે એ જ મજબૂતાઈ અહીંયા પણ હશે, એ જ મજબૂતાઈ અહીંયા પણ હશે. એ જ રીતે એનો વક્રીભવનાંક આ ભાગમાં અથવા આ ભાગમાં સમાન હશે, અને એ જ રીતે જેની વિદ્યુત વાહકતા છે એનું મૂલ્ય પણ એક સમાન હોય છે. હવે પ્રશ્ન એ થાય કે આપણે તો એમ કહીએ છીએ કે અસ્ફટિકમય ઘન પદાર્થની અંદર ઘટક કણોની જે ગોઠવણી છે એ તો અસમાન હોય, અને જો એના ઘટક કણોની ગોઠવણી અસમાન હોય તો આ બધા ગુણધર્મો સમાન કેમ જોવા મળે? આ બધા જે ગુણધર્મો છે એ દરેક વિસ્તારની અંદર એના બધા જ ભાગની અંદર એક સમાન કેમ જોવા મળતા હશે? આપણે એની પાછળથી ચર્ચા કરીએ. એનાથી ઉલટું, જે સ્ફટિકમય ઘન પદાર્થ છે, સ્ફટિકમય ઘન પદાર્થો વિષમદૈશિક એન આઇસોટ્રોપિક હોય છે. અર્થાત એના આ બધા જે ગુણધર્મો બતાવ્યા, યાંત્રિક મજબૂતાઈ, વક્રીભવનાંક, વિદ્યુત અવરોધ, અહીંયા વાહકતા બતાવી છે, અહીંયા અવરોધ બતાવ્યો છે. આપણે જાણીએ છીએ કે વાહકતા વધુ હોય તો આપણે એમ કહીએ કે અવરોધ ઓછો હોય. આ બંને એકબીજાના વિરોધી શબ્દો અહીંયા બતાવેલા છે. અહીંયા વાહકતા લઈએ તો પણ અર્થ તો એનો જ થશે. તો આ બધા જે ગુણધર્મો છે એ અહીં આગળ સમાન અથવા તો આખા સ્ફટિકની અંદર એક સમાન નથી. જ્યારે આની અંદર આ બધા જ ગુણધર્મો એ સમગ્ર સ્ફટિકમાં કેવા હોય? એક સમાન હોય છે. જો અહીંયા
જેમ આપણે અહીંયા કહ્યું હતું એ જ રીતે અહીંયા પણ એક વિરોધાભાસ જોવા મળે છે કે સ્ફટિકમય ઘન પદાર્થની અંદર જે ઘટક કણો છે એની ગોઠવણી તો નિયમિત છે. ખરેખર એની અંદર આ બધા જે ગુણધર્મો છે એ એક સમાન હોવા જોઈએ, જ્યારે અહીં આગળ એક સમાન ન હોવા જોઈએ. તો આવું કેમ થતું હશે એને આપણે એક બીજા ઉદાહરણ દ્વારા સમજીએ. જોઈએ, અસ્ફટિકમય ઘન પદાર્થની અંદર જે ઘટક કણો છે એની ગોઠવણી ચોક્કસ નથી. માની લો કે આપણે એમ કહીએ કે આટલા ભાગની અંદર જે ગોઠવણી છે એ શરૂઆતમાં નિયમિત, આટલા ભાગમાં નિયમિત જોવા મળી, વળી પાછી અનિયમિત મતલબ અલગ પ્રકારની જોવા મળી, વળી પાછી આ પ્રકારે જોવા મળી. આનો અર્થ એવો થયો કે સમગ્ર સ્ફટિકમાં આ ભાગ કેવો, આટલો ભાગ નિયમિત પણ વળી પાછો કંઈક અલગ પ્રકારનો, વળી પાછો આના જેવો પણ અલગ એમ. તો એનો અર્થ એવો થયો કે સમગ્ર સ્ફટિકમાં આ ભાગ અનિયમિત, આ ભાગ અનિયમિત, આ ભાગ અનિયમિત, આ ભાગ અનિયમિત, બધો જ ભાગ કેવો હશે, અનિયમિત હોય છે. મતલબ કે સમગ્ર સ્ફટિકની અંદર આપણે અસ્ફટિકમયની વાત કરીએ છીએ, બધા અસમાન ગોઠવણી છે. એટલે આપણે એમ કહીએ કે આ ભાગમાં અસમાન ગોઠવણી, અહીંયા અસમાન ગોઠવણી, અહીંયા અસમાન ગોઠવણી, આગળ અસમાન ગોઠવણી, દરેક જગ્યાએ અસમાન ગોઠવણી હોય છે. અને જો દરેક જગ્યાએ અસમાન ગોઠવણી હોય તો યાંત્રિક મજબૂતાઈ જેવી અહીંયા હશે એવી જ ત્યાં આગળ છે, એવી જ ત્યાં આગળ છે, એવી જ ત્યાં આગળ છે. દાખલા તરીકે ખીચડી હોય, હવે ખીચડીની અંદર બધા ઘટક કણો અસ્તવ્યસ્ત, ખીચડીના જે ઘટકો હોય એની આપણે વાત કરીએ છીએ, બધા આડા અવળા ગોઠવાયેલા છે. તમે ખીચડી કોઈ પણ એક પાત્રની અંદર ભરેલી છે તો એમાં તમે એક ભાગેથી, વચ્ચેના ભાગેથી અથવા તો બીજા કોઈક ભાગેથી એના ઘટક કણોને લેશો તો જે લાક્ષણિકતા એક ભાગે છે એવી જ બીજા ભાગમાં હશે, એવી જ ત્રીજા ભાગમાં હશે. નો ડાઉટ, ચોક્કસ કે એમાં જે ઘટક કણો છે એની ગોઠવણી નિયમિત નથી, પણ અનિયમિત અહીંયા છે, અનિયમિત અહીંયા છે, અનિયમિત અહીંયા છે. એટલે જે ગુણધર્મો ત્યાં હશે એના જ ગુણધર્મો અહીંયા પણ હશે, એ જ ગુણધર્મો અહીંયા પણ હશે. અને એના પરિણામે યાંત્રિક મજબૂતાઈ, વક્રી ભવનાંક, વિદ્યુત વાહકતા જેવા જે ભૌતિક ગુણધર્મો છે એ અસ્ફટિકમય ઘન પદાર્થની અંદર એક સમાન જોવા મળે છે. હવે પ્રશ્ન એ થાય કે સ્ફટિકમય ઘન પદાર્થની અંદર આ જે ગુણધર્મો છે એ એક સમાન કેમ નથી મળતા? આપણે જોઈએ. જુઓ મિત્રો, આપણે અહીંયા એક આકૃતિના અંદર સ્ફટિકમય ઘન પદાર્થ દર્શાવેલો છે. તમે જોઈ શકો છો કે જે ઘટક કણો છે એની નિયમિત ગોઠવણી છે. જો આ બધા જ સીધી લાઈનમાં છે, આ સીધી લાઈનમાં છે. અહીં આગળ કોઈ બીજા પ્રકારનો પરમાણુ અણુ કે આયન જે ગોઠવાયેલો છે આ ચારે ચારના વચ્ચે, આ ચારે ચારના વચ્ચે, આ ચારે ચારના વચ્ચે, મતલબ નિયમિત ગોઠવણી થયેલી છે. હવે આપણે અહીંયા એ બતાવ્યું કે આ જે સ્ફટિકમય ઘન પદાર્થો છે એ વિષમ દૈશિક અથવા એનઆઇસોટ્રોપિક હોય છે. હવે એનું કારણ શું? માની લો કે તમે એની કોઈ અહીંયા બે અલગ અલગ દિશાઓ બતાવી છે, એ થી બી તરફ. હવે જો એ થી બી દિશામાં આપણે જઈએ છીએ તો અહીંયા બધા એક જ પ્રકારના ઘટકો છે, અર્થાત એ થી બી તરફ જતો જે ઘટક કણો છે એ બધા એક જ પ્રકારના ઘટક કણો છે. એના ઉપરથી આપણે અહીંથી આ તરફ પસાર થઈએ છીએ. હવે અહીંયા બીજી એક રેખા એવી બતાવી છે કે સી થી ડી. હવે સી થી ડીમાં કેવું છે કે 1 2 1 2 1 2 અલગ અલગ પ્રકારના ઘટક કણોની ગોઠવણી થયેલી છે. હવે સ્વાભાવિક છે કે જો તમે એ થી બી તરફ જતા હશો તો એમાં બધા એક જ જેવા ઘટક કણો છે, અને જો એક જ પ્રકારના ઘટક કણો હોય તો એની યાંત્રિક મજબૂતાઈ, એનો વક્રી ભવનાંક, વિદ્યુત અવરોધ અથવા વિદ્યુત વાહકતા જેવા ગુણધર્મો આ લાઈનમાં અલગ હશે. જ્યારે સી થી ડી તરફની લાઈનમાં જઈએ છીએ તો એ ગુણધર્મો બદલાઈ જવાના. કેમ બદલાઈ જાય? તમે અહીંયા જોઈ શકો છો કે એ થી બી તરફ એક જ પ્રકારના અણુ પરમાણુ કે આયન છે, જ્યારે અહીંયા સી થી ડી તરફ જઈએ છીએ ત્યારે જે ઘટક કણો છે એ અલગ અલગ પ્રકારના છે. જો આ અલગ છે, આ અલગ છે, અલગ છે, અલગ છે, આ બંને અલગ અલગ છે. અને એટલા માટે આપણે એમ કહીએ છીએ કે સ્ફટિકમય ઘન પદાર્થો એ વિષમદૈશિક અથવા એનઆઇસોટ્રોપિક હોય છે, અને એના પરિણામે યાંત્રિક મજબૂતાઈ, વક્રી ભવનાંક અને વિદ્યુત અવરોધ એ એક સમાન જોવા મળતા નથી.